વેરાવળ નજીક આવેલું કાજલી માર્કેટિંગ યાર્ડ હવે માત્ર સ્થાનિક બજાર નહીં પરંતુ લીલા મરચાના વેપાર માટેનું એક મોટું હબ બની ગયું છે। દરરોજ મરચાની આવક અને ખેડૂતોને મળી રહેલા પોષણક્ષમ ભાવને કારણે આ વિસ્તારના ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોઈએ વિશેષ અહેવાલ। વેરાવળ પાસેનું કાજલી માર્કેટિંગ યાર્ડ હાલમાં લીલા મરચાની સિઝનથી ધમધમી રહ્યું છે। અહીં દરરોજ અંદાજે 10 થી 15 ટન જેટલા લીલા મરચાની બબલક આવક થઈ રહી છે। આ યાર્ડની ખાસિયત એ છે કે અહીં લાલ મરચા કરતાં લીલા મરચાનો જ જંગી વેપાર થાય છે। મરચીનું વાવેતર તો અહીંયા સોનારિયા, નાવદરા, ઇન્દ્રોઈ, મીઠાપુર, કાજલી, આજોઠા એવા આજુબાજુના 5-7 ગામ છે એ ખૂબ મોટા પાયે મરચીનું વાવેતર કરે છે। એમાં જે સોનારિયા છે 80%ની આજુબાજુ સોનારિયામાં અને નાવદર વાવેતર થાય છે। ભાવની દ્રષ્ટિએ જોઈએ તો આ વખતે ખૂબ સારા ભાવ છે। ગયા વર્ષની સરખામણીએ આ વખતે ખૂબ સારા ભાવ છે અને ઉત્પાદન ખૂબ સારું છે। ભાવને લીધે આ વખતે ખેડૂતની કમાણી પણ સારી છે। સોનારિયા, ઇન્દ્રોઈ અને ભાલપરા જેવા આસપાસના ગામોની સાનુકૂળ આબોહવાના કારણે અહીં ગુણવત્તાયુક્ત મરચાં પાકે છે। તો વળી ખેડૂતો સીધા જ અહીં માલ લાવતો હોવાથી તેમને વચેટિયા વગર સારા ભાવ પણ મળી રહ્યા છે। વેરાવળ એપીએમસીએ પારદર્શિતા માટે પાટલા સિસ્ટમ અમલમાં મૂકી છે, જેથી ખેડૂતોને છેતરાયા વગર યોગ્ય ભાવ મળે છે। મોસ્ટ ઓફલી સોનારિયા અને નાવદરામાં 80% મરચીનું વાવેતર થાય છે। ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો આગળના 2 વર્ષ કરતાં અવારના વર્ષે બહુ સારું ઉત્પાદન છે અને સારું ખેડૂતને પ્રોફિટ મળે એવું લાગે છે। ઉત્પાદનને લીધે માર્કેટમાં સારો ભાવ આવે છે, એના લીધે અમારે સારું પ્રોફિટ મળે એવું ખેડૂત લોકોને લાગે છે। સરેરાશ સિઝનની વીઘા દીઠ વાત કરવામાં આવે તો 50,000 થી 70,000 જેવો મરચીમાં વીઘે ખર્ચો આવે છે ને ઉત્પાદન અવારના વર્ષે એવું લાગે કે 1.5 લાખથી 2 લાખની વચ્ચે રહે એવું વાર્ષિક દેખાય છે। કાજલી યાર્ડના મરચાની માંગ હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી। અહીંથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યમાં પણ મોટા પાયે નિકાસ કરવામાં આવે છે। 3 મહિનાની ટૂંકી સિઝનમાં જ આ યાર્ડમાં 10 થી 15,000 ટન મરચાનો વેપાર નોંધાય છે। ગુણવત્તા અને નિયમિત સપ્લાયના કારણે અન્ય રાજ્યના વેપારીઓ પણ અહીં ખેંચાઈ આવે છે। આ વર્ષે સોમનાથ દાદાની કૃપાથી મરચીમાં કોઈ પણ પ્રકારના રોગ પણ નથી, એટલે મરચીનું ઉત્પાદન સારું છે। વિનર, સિતારા, લવિંગિયા એમ 3-4 જાતના મરચાઓ આવે છે અને આ વખતે બજાર સમિતિએ થોડીક અલગ ફેરફાર કરીને પાટલા સિસ્ટમ કર્યો છે, એટલે પહેલેથી છેલ્લે સુધી મરચાના ભાવ પણ જળવાઈ રહી છે। જે વિનર છે એ 270 થી લઈને 350 સુધી વેચાય છે, જ્યારે સિતારા છે એ 600 થી લઈને 700 સુધી વેચાય છે। કાજલી માર્કેટિંગ યાર્ડ હવે સૌરાષ્ટ્રના કૃષિ અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। વધતી માંગ અને નિકાસની સુવિધાના કારણે વધુને વધુ ખેડૂતો હવે મરચાની ખેતી તરફ વળી રહ્યા છે। આવનારા સમયમાં આ યાર્ડ લીલા મરચાના વેપારમાં રાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે તો નવાય નહીં। મહેશ ડોડિયા, TV 13 ગુજરાતી, ગીર સોમનાથ।